સબ્જેક્ટ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ એની અંદર ચેપ્ટર 2 ની અંદર આપણે શરૂઆત કરીએ ડેટા ટાઈપ ઇન જાવા. જાવાની અંદર જે ડેટા ટાઈપ આવે છે એના વિશે આ ચેપ્ટરમાં આપણે શીખીશું. તો નીચે ફિગરની અંદર જે ડેટા ટાઈપ સ્ટ્રક્ચર આપેલું છે આપણે જોઈએ. ડેટા ટાઈપના બે પ્રકાર પડે છે, પ્રિમિટિવ ડેટા ટાઈપ અને નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ. નોન પ્રિમિટિવ ડેટા ટાઈપની અંદર આવશે સ્ટ્રિંગ, એરે, એટેક્સ્ટ્રા. જ્યારે પ્રિમિટિવ ડેટા ટાઈપની અંદર બુલિયન, કેરેક્ટર, બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ આ જે ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપનો સમાવેશ પ્રિમિટિવ ડેટા ટાઈપની અંદર થશે. Data type specify the different size and value that can be stored in the variable. There are two types of data type in Java. Primitive data types. The primitive data types include boolean, character, byte, short, integer, long, float, and double. Non-primitive data types. The non-primitive data types include classes, interfaces and array. જ્યારે જાવાની અંદર નોન પ્રિમિટિવ ડેટા ટાઈપની આપણે વાત કરીએ છીએ ત્યારે એની અંદર ક્લાસીસ, ઇન્ટરફેસીસ અને એરેનો સમાવેશ થાય છે. જાવાની અંદર પ્રિમિટિવ ડેટા ટાઈપ આપણે જોઈએ. પ્રિમિટિવ ડેટા ટાઈપ છે બુલિયન, કેરેક્ટર, બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ અને ડબલ. તો જોઈએ પ્રિમિટિવ data type. In Java language, primitive data types are the building block of data manipulation. These are the most basic data type available in Java language. હવે પ્રિમિટિવ ડેટા ટાઈપ જે છે એ બેઝિક ડેટા ટાઈપ તરીકે ગણવામાં આવે છે. Java is statically type programming language. It means all variable must be declared before it use. That is why we need to declare variables type and name. હવે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજને સ્ટેટિકલી ટાઈપ લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. એટલા માટે કે જ્યારે જાવાની અંદર કોઈ વેરિયેબલનો આપણે યુઝ કરીએ છીએ તો સૌથી પહેલાં એને ડિક્લેર કરવો પડે, એને દર્શાવવો પડે અને વેરિયેબલ કયા ટાઈપનો છે એનો ટાઈપ પણ લખવો પડે. તો વેરિયેબલની અંદર જે વેલ્યુ હશે એ વેરિયેબલના ટાઈપ પર ડિપેન્ડ હશે. તો જોઈએ વેરિયેબલના ટાઈપ 8 પ્રકારના હોઈ શકે. તો અલગ અલગ ટાઈપની વેલ્યુ વેરિયેબલની અંદર સેવ હશે. There are 8 types of primitive data types: boolean data type, byte data type, character data type, short data type, integer data type, long data type, float data type and double. હવે ટેબલની અંદર આપણે જોઈ શકીએ છીએ બુલિયન ડેટા ટાઈપ હશે તો એની અંદર એક જ વેલ્યુ હશે, ટ્રુ હશે કાં તો ફોલ્સ હશે. અને ડિફોલ્ટ સાઇઝ 1 બીટ. રજિસ્ટરની અંદર જે બી ડેટા સેવ થાય છે જો બુલિયન ડેટા ટાઈપ હશે તો એ વેરિયેબલ 1 બીટની સાઇઝ રજિસ્ટરની અંદર રોકશે. કોઈ વેરિયેબલનો ટાઈપ કેરેક્ટર હશે તો રજિસ્ટરની અંદર 2 બાઇટ એની સ્પેસ હશે અને ડિફોલ્ટ વેલ્યુ હશે /u 4 ટાઈમ 0. બાઇટ એની રજિસ્ટરની અંદર સાઇઝ હશે 1 બાઇટ. શોર્ટ એની ડિફોલ્ટ વેલ્યુ હશે 0, રજિસ્ટરની અંદર સાઇઝ હશે 2 બાઇટ. ઇન્ટીજર ડિફોલ્ટ વેલ્યુ 0,
રજિસ્ટરની અંદર 4 બાઇટ જેટલી સ્પેસ રોકશે. લોંગ એની ડિફોલ્ટ વેલ્યુ હશે 0L. 8 બાઇટ જેટલી સાઇઝ રજિસ્ટરની અંદર રોકશે. ફ્લોટ 0.0F 4 બાઇટ. ડબલ 0.0D 8 બાઇટ. તો આ રીતના 8 જે ડેટા ટાઈપ છે એનો સમાવેશ પ્રિમિટિવ ડેટા ટાઈપની અંદર થશે. સૌથી પહેલાં જોઈએ બુલિયન ડેટા ટાઈપ. બુલિયન વિશે આપણે જોઈ ગયા કે કોઈ એક જ વેલ્યુ હશે, કાં તો ટ્રુ હશે કાં તો ફોલ્સ, અને ડિફોલ્ટ સાઇઝ જે છે એની 1 બીટ હશે. The Boolean data type is used to store only two possible values, true and false. This data type is used for simple flags that track true-false condition. The Boolean data type specifies one bit of information, but its size can't be defined precisely. બરાબર. Boolean 1 is equal to false. હવે બુલિયન ડેટા ટાઈપનો યુઝ જે ફ્લેગ રજિસ્ટર હોય છે એની અંદર થશે, અને એ જે કન્ડિશન આપણે આપીએ છીએ એ ટ્રુ છે કે ફોલ્સ છે એ ડિસ્ક્રાઇબ કરવા માટે બુલિયન ડેટા ટાઈપનો યુઝ થાય છે. 1 હશે તો કન્ડિશન ફોલ્સ હશે. બરાબર. બાઇટ ડેટા ટાઈપ. The byte data type is example of primitive data type. It is an 8-bit sign to complement integer. Its value range lies between -128 to 127 inclusive. Its minimum value is -128 and maximum value is 127. Its default value is 0. The byte data type is used to save memory in large array where the memory saving is most required. It saves space because a byte is 4 times smaller than an integer. It can also be used in place of int data type. Byte A is equal to 10, byte B is equal to -20. હવે બાઇટ જે ડેટા ટાઈપ છે એ વેરિયેબલને જો આપીએ તો એની અંદર મેક્સિમમ અને મિનિમમ રેન્જ આપેલી હોય છે. મિનિમમ રેન્જ જે હશે તે -128 અને મેક્સિમમ રેન્જ જે હશે તે +127 સુધી મેક્સિમમ વેલ્યુ એની અંદર આપણે ડિફાઇન કરી શકીએ છીએ, અને એની ડિફોલ્ટ વેલ્યુ હશે 0. અને ઘણી વખત ઇન્ટીજરની જગ્યાએ બાઇટ ડેટા ટાઈપનો પણ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ, શોર્ટ ડેટા ટાઈપ. The short data type is 16-bit sign to complement integer. Its value range lies between 32,768 to 32,767 inclusive. Its minimum value is -32,768 and maximum value is 32,767. Its default value is 0. The short data type can also be used to save memory just like byte data type. A short data type is 2 times smaller than an integer. Short S is equal to 10,000. Short R is equal to -5,000. હવે શોર્ટ ડેટા ટાઈપની અંદર જે વેલ્યુની રેન્જ હોય છે એ 32,767થી 32,767 સુધી હોઈ શકે. તો એની અંદર એક્ઝામ્પલમાં આપણે જોઈએ છે કે શોર્ટ ડેટા ટાઈપ આપેલો છે, વેરિયેબલ એસ છે અને એની વેલ્યુ 10,000 છે. ત્યારબાદ વેરિયેબલ આરનું ડેટા ટાઈપ પણ શોર્ટ છે જેની વેલ્યુ -5,000 છે.
ઇન્ટીજર ડેટા ટાઈપ એના વિશે આપણને ખ્યાલ છે કે ઇન્ટીજર વેલ્યુ જેની અંદર ન્યુમેરિકલ વેલ્યુ હશે. The integer data type is a 32-bit signed to complement integer. Its value range lies between -2 power 31 to +2 power 31 to -1. Its minimum value is +2 power 31 and maximum value is +2 power 31. Its default value is 0. The integer data type is generally used as a default data type for integer value unless if there is no problem about memory. એક્ઝામ્પલની અંદર જોઈએ, એ વેરિયેબલ આપેલો છે જેનો ડેટા ટાઈપ ઇન્ટીજર છે અને એની વેલ્યુ 1,00,000 છે. ઇન્ટીજર બી જેની વેલ્યુ 2,00,000. તો આ રીતના ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર આપણે વેલ્યુ સેવ કરી શકીએ છીએ. લોંગ ડેટા ટાઈપ. હવે લોંગ ડેટા ટાઈપની અંદર એવું હશે કે ઇન્ટીજર કરતાં પણ વધારે સ્પેસ રોકશે. ઇન્ટીજરની અંદર આપણે જે સાઇઝ જોઈ એ 2 power 31 હતી, જ્યારે લોંગ ડેટા ટાઈપની અંદર લોંગ ડેટા ટાઈપની જે રેન્જ હશે એ 2 power 63, એટલે કે ઇન્ટીજર કરતાં પણ ડબલ સાઇઝ એ રજિસ્ટરની અંદર રોકશે. એક્ઝામ્પલમાં જોઈ લઈએ, લોંગ એ = 10,00,000 લોંગ, બરાબર. પછી એ રીતના બીની વેલ્યુ પણ છે 20,00,000 જેટલી આપેલી છે. તો લોંગ ડેટા ટાઈપ એ ઇન્ટીજર કરતાં પણ વધારે રેન્જની જે વેલ્યુ હશે એ લોંગ ડેટા ટાઈપની અંદર હશે. હવે ફ્લોટ ડેટા ટાઈપની અંદર જોઈએ. ફ્લોટ ડેટા ટાઈપ વિશે આપણને ખ્યાલ છે કે ફ્લોટ ડેટા ટાઈપની અંદર જે પોઈન્ટવાળી વેલ્યુ હોય એ ફ્લોટ ડેટા ટાઈપની અંદર સેવ થાય છે. The float data type is single precision 32-bit IEEE 754 floating point. Its value range is unlimited. It's recommended to use a float if you need to save memory in large array of floating point number. The float data type should never be used for precision value such as currency. It is default value of 0.0f. હવે ફ્લોટ જે છે એ ઘણી વખત જ્યારે લોંગ ડેટા ટાઈપ આપણે સેવ કરવાનો હોય છે કે લાંબા રેન્જની વેલ્યુ જ્યારે આપણે સેવ કરીએ છીએ અને જે પોઈન્ટની અંદર આવતી હોય તો એ સેવ કરવા માટે આપણે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરીએ છીએ. પણ the float data type should never be used for precise value such as currency. પણ માની લો કે પૈસાને આપણે દર્શાવે છે તો પૈસાને દર્શાવવા માટે આપણે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરીશું નહીં. ડબલ ડેટા ટાઈપ. The double data type is double precision 64-bit IEEE 705 for floating point. Its value range is unlimited. હવે ફ્લોટની જેમ ડબલ ડેટા ટાઈપની અંદર પણ પોઈન્ટ પછીની જે વેલ્યુ હશે એ અનલિમિટેડ હશે, એની કોઈ રેન્જ નક્કી હશે નહીં. તો ડબલ પણ જેવી રીતે ફ્લોટિંગના આપણે યુઝ કરીએ છીએ અને ફ્લોટની અંદર 0.0f જે ડિફોલ્ટ વેલ્યુ હોય છે, ફ્લોટ ડબલની અંદર પણ 0.0d ડિફોલ્ટ વેલ્યુ હશે. એક્ઝામ્પલ આપેલું છે, D1 વેરિયેબલ છે, એનો ડેટા ટાઈપ ફ્લોટ છે અને એની વેલ્યુ છે 12.3. કેરેક્ટર ડેટા ટાઈપ. The character data type is single 16-bit Unicode character. Its value range lies between 00 to 04 time f. એટલે કે 0 થી લઈને 65,000 સુધી
ની જે કિંમત છે એ કેરેક્ટર ડેટા ટાઈપની અંદર આવશે. ધ કેરેક્ટર ડેટા ટાઈપ ઇઝ યુઝ ટુ સ્ટોર કેરેક્ટર્સ. હવે સિમ્પલી કેરેક્ટર ડેટા ટાઈપ હશે તો એ કેરેક્ટરને સેવ કરવા માટે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈક આલ્ફાબેટ આપણે સેવ કરાવવો હોય તો એના માટે ઇન્ટીજર, ફ્લોટ કે ડબલ જેવા ડેટા ટાઈપનો આપણે યુઝ કરી શકીએ નહીં. તો જ્યારે સ્ટ્રિંગ આપણે પાસ કરાવીએ છીએ તો જે આલ્ફાબેટ સ્ટ્રિંગની અંદર ઇન્વોલ્વ હોય છે એને સેવ કરવા માટે કેરેક્ટર ડેટા ટાઈપનો યુઝ થાય છે. હવે કેટલાક યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ જોઈ લઈએ કે એવા પ્રકારના ડેટા ટાઈપ કે જે યુઝર દ્વારા ડિફાઇન કરવામાં આવે, કે યુઝર ડિસાઇડ કરે કે કયા પ્રકારના ડેટા ટાઈપ હશે. User defined data types are those which are developed by programmer by making use of appropriate features of the languages. User defined data type related variable allow us to store multiple value either to same type or different type or both. This is a data type whose variable can hold more than one value of disclaimer type. In Java, it is achieved using class concept. In Java, both derived and user-defined data type combine name as reference data type. In C language, user-defined data type can be developed by using structure, union, enum, etc. In Java programming, user-defined data type can be developed by using the features of classes and interfaces. હવે સી લેંગ્વેજની અંદર જ્યારે આપણે કોઈ નવો ડેટા ટાઈપ બનાવવાનો હોય કે જે પ્રિમિટિવ ડેટા ટાઈપ છે કે નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ છે એના સિવાયનો આપણે આપણી મેળે એટલે કે યુઝર ડિફાઇન કરે, ડેવલપર ડિફાઇન કરશે કે કયા પ્રકારનો ડેટા બનાવવા છે અને એ પ્રોગ્રામિંગ લેંગ્વેજના ફીચર્સ પર ડિપેન્ડ કરશે. જો સી લેંગ્વેજનો આપણે યુઝ કરીશું તો સ્ટ્રક્ચર, યુનિયન અને એન્યુમ એનો યુઝ કરીને આપણે નવો ડેટા ટાઈપ બનાવી શકીએ છીએ. જ્યારે જાવાની અંદર ક્લાસીસ અને ઇન્ટરફેસીસનો યુઝ કરીને આપણે નવા પ્રકારનો ડેટા ટાઈપ બનાવીશું. એક્ઝામ્પલ આપેલું છે, સ્ટુડન્ટ નામનો ક્લાસ હશે તો એની અંદર નવો એક ડેટા ટાઈપ આપણે બનાવવો હોય તો એના માટે ન્યૂ કીવર્ડનો યુઝ થાય છે. જોઈએ, ક્લાસ નેમ સ્ટુડન્ટ એસ એ ઓબ્જેક્ટનું નામ હશે, ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ અને રાઉન્ડ બ્રેકેટ સેમિકોલન. અહીં જે સેકન્ડ નંબરનું સ્ટુડન્ટ પછી રાઉન્ડ બ્રેકેટ છે એ કન્સ્ટ્રક્ટર દર્શાવે છે. અહીં જે સ્ટુડન્ટ છે બરાબર, જેના પછી બ્રેકેટ તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ પછી બ્રેકેટ. તો બ્રેકેટ જ્યારે પણ ક્લાસની પાછળ આવશે ત્યારે હંમેશા એ કન્સ્ટ્રક્ટર છે એમ જ કન્સિડર કરવું. ઓકે. In Java, we have 8 data types which are organized in 4 groups. They are integer category data type, character category data type, float category data type, boolean category data type. હવે જાવાની અંદર જે 8 પ્રકારના ડેટા ટાઈપ છે એને જો ગ્રુપની અંદર આપણે વ્યવસ્થિત ગોઠવીએ, એનું ઓર્ગેનાઇઝેશન કરીએ તો 4 પ્રકારે વહેંચાયેલા હોય છે. ઇન્ટીજર જેની અંદર નંબર હશે, કેરેક્ટર કે જેની અંદર આપણે કેરેક્ટર કે આલ્ફાબેટ સેવ કરીએ છીએ, ફ્લોટ કે જેની અંદર પોઈન્ટવાળી વેલ્યુ હશે, બુલિયન જેની અંદર ટ્રુ અને ફોલ્સ કન્ડિશન ચેક કરવામાં આવશે. એ રીતના
ફોર ગ્રુપની અંદર 8 ડેટા ટાઈપ વ્યવસ્થિત રીતે જાવાની અંદર ગોઠવાયેલા હોય છે. જાવાની અંદર બીજો એક ટોપિક છે આઈડેન્ટિફાયર એન્ડ લિટરલ. આઈડેન્ટિફાયર કોને કહેવાય અને લિટરલ્સ કોને કહેવાય એ આપણે જોઈએ. ઓકે, જોઈએ આઈડેન્ટિફાયર. An identifier is need to name a variable. An identifier is sequence of character of any length comprising up uppercase and lowercase letter small a to small z, capital letter A to capital letter Z, digits 0 to 9, underscore and dollar sign. હવે જે આઈડેન્ટિફાયર છે તો એને એઝ આપણે એના માટે વેરિયેબલની જરૂર પડશે અને આઈડેન્ટિફાયર એટલે કે જે વેરિયેબલ હોય છે એનું નામ, એની લેન્થ ગમે તેટલી લાંબી હોઈ શકે પણ એની અંદર અપર કેસ, લોઅર કેસ, અંડરસ્કોર અને ડોલર સાઇનનો સમાવેશ થશે. જાવા ઇમ્પોઝ ધ ફોલોઈંગ રૂલ ઓફ ઓન આઈડેન્ટિફાયર. હવે જેવી રીતે સીની અંદર આપણે વેરિયેબલ ડિક્લેર કરવા માટે, આઈડેન્ટિફાયર ડિક્લેર કરવા માટે જેવી રીતના રૂલ્સ હતા એવી જ રીતના જાવાની અંદર પણ કેટલાક રૂલ્સ છે. વ્હાઇટ સ્પેસ, બ્લેન્ક, ટેબ, ન્યૂ લાઇન and other special character such as plus, minus, multiplication, division, address and comma etc. are not allowed. હવે આઈડેન્ટિફાયરની અંદર બ્લેન્ક, ટેબ, ન્યૂ લાઇન જેવી જે કીબોર્ડની અંદર આવેલી હોય છે તો એ પ્રેસ કરીને આપણે આઈડેન્ટિફાયર ડિક્લેર કરી શકતા નથી ને એની અંદર કેટલાક સ્પેશિયલ કેરેક્ટર પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન તેમજ કેટલાક ચિહ્ન એડ્રેસ એન્ડ અને કોમા એનો પણ આપણે આઈડેન્ટિફાયર તરીકે યુઝ કરી શકીશું નહીં. એન આઈડેન્ટિફાયર મસ્ટ બિગિન વિથ લેટર ઓર અંડરસ્કોર. હવે જે આઈડેન્ટિફાયર હોય છે એ હંમેશા કોઈ એક લેટરથી કાં તો અંડરસ્કોરથી એની શરૂઆત થવી જોઈએ. ઇટ કેન નોટ બિગિન વિથ ડિજિટ. આઈડેન્ટિફાયરનું જે નામ હોય છે એની શરૂઆત ન્યુમેરિકલ હોવી જોઈએ નહીં. એની શરૂઆત હશે નોન ન્યુમેરિકલ એટલે કે આલ્ફાબેટ સૌથી પહેલાં આઈડેન્ટિફાયરની અંદર આવશે. Identifier begin with dollar sign are reserved for system generated entity so you cannot use it. હવે જાવાની અંદર જ્યારે પણ આઈડેન્ટિફાયરનું નામ આપણે ડિક્લેર કરીએ અને એની શરૂઆત જો ડોલર સાઇનથી કરીશું તો જાવાની અંદર એ આઈડેન્ટિફાયર સિસ્ટમ જનરેટેડ એન્ટિટી ગણાશે અને જે પહેલેથી રિઝર્વ છે જાવાની અંદર. તો ડોલર સાઇનની શરૂઆતથી આપણે આઈડેન્ટિફાયર ડિક્લેર કરી શકીએ નહીં. તમે આઈડેન્ટિફાયરની વચ્ચે ડોલર સાઇન લગાવી શકો પણ પહેલાં શરૂઆતની અંદર તમે ડોલર સાઇન યુઝ કરી શકશો નહીં. શરૂઆતની અંદર આવશે અંડરસ્કોર અને લેટર. એની અંદર ડિજિટનો પણ યુઝ કરી શકાશે નહીં. એન આઈડેન્ટિફાયર કેન નોટ બી અ રિઝર્વ કીવર્ડ ઓર રિઝર્વ લિટરલ્સ. એક્ઝામ્પલ ક્લાસ, ઇન્ટીજર, ડબલ, ઇફ, એલ્સ, ફોર, ટ્રુ, ફોલ્સ, નલ. હવે જે આઈડેન્ટિફાયર છે એ જાવાની અંદર જે રિઝર્વ કીવર્ડ છે કે રિઝર્વ લિટરલ્સ છે એ હોવા જોઈએ નહીં. એક્ઝામ્પલની અંદર આપેલું છે આઈડેન્ટિફાયરનું નામ તમે ક્લાસ પણ નહીં આપી શકો
ઇફ એલ્સ જેવી કન્ડિશન છે એના કીવર્ડ પણ તમે આઈડેન્ટિફાયરની અંદર યુઝ કરી શકો નહીં, કેમ કે આઈડેન્ટિફાયરની અંદર કોઈ રિઝર્વ વર્ડ હોવા જોઈએ નહીં. આઈડેન્ટિફાયર આર કેસ સેન્સિટિવ. અ ટ્યુટોરિયલ લિંક ઇટ નોટ સેમ એઝ કેપિટલની અંદર ટ્યુટોરિયલ લિંક એન્ડ સ્મોલની અંદર ટ્યુટોરિયલ લિંક. હવે આઈડેન્ટિફાયર જે છે એ કેસ સેન્સિટિવ છે. જો તમે સ્મોલ એ લખો અને કેપિટલ એ લખો તો બંને અલગ અલગ આઈડેન્ટિફાયર કન્સિડર થશે. ફોર એક્ઝામ્પલ અહીં આપેલું છે ટ્યુટોરિયલ લિંક વર્ડ જો તમારે લખવો હોય તો કેપિટલની અંદર તમે ટ્યુટોરિયલ લિંક લખો છો અને ત્યારબાદ સ્મોલની અંદર ટ્યુટોરિયલ લિંક લખો છો તો એ બંને વસ્તુ અલગ હશે. Literals. A literals is specific constant value or raw data such as 1, 2, 3, 4, 5, 6, 3.14, a hello that is used in the program source. They are called literals because they literally and explicitly identify their values. It can be of any Java data type. Literals જેવી રીતના આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ કે એની વેલ્યુ જે હશે એ કોઈ એક ફિક્સ વેલ્યુ હશે તો એને આપણે લિટરલ કહીએ છીએ. એક્ઝામ્પલમાં આપેલું છે 123 -456 3.14 એ અને હેલો સ્ટ્રિંગ. તો આ જે એક્ઝામ્પલ આપેલા છે એ લિટરલના થશે કે લિટરલની અંદર જે ફિક્સ વેલ્યુ દર્શાવવામાં આવે છે એ કોન્સ્ટન્ટ હોય છે અને ચેન્જ કરી શકાશે નહીં, તો એને આપણે કહીશું જાવાની અંદર લિટરલ્સ. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. વોટ ઇઝ અ કોન્સ્ટન્ટ એન્ડ હાઉ ટુ define constant in Java. A constant is a variable whose value cannot change once it has been assigned. Java does not have built-in support for constant. A constant can make our program more easily read and understood by others. In addition, a constant is catched by the JVM as well as our application, so using a constant can improve performance. To define a variable as a constant, we just need to add the keyword final in front of the variable declaration. કોન્સ્ટન્ટ વિશે આપણે આગળ જોઈ ગયા કે કોન્સ્ટન્ટની જે વેલ્યુ હોય છે એ ફિક્સ હોય છે. એકવાર જો એને આપણે ડિક્લેર કરી દઈએ અને એને વેલ્યુ આપણે અસાઇન કરીએ ત્યારબાદ એની અંદર કોઈ પરિવર્તન થશે નહીં, એને આપણે કહીશું કોન્સ્ટન્ટ. માની લો કોઈ એક વેરિયેબલ છે જેનું નામ આપણે આપીએ એ અને એની વેલ્યુ આપીએ 100. તો જેવી આપણે એની વેલ્યુ 100 આપીએ તો એને આપણે ચેન્જ કરી શકીશું નહીં, તો એને આપણે કહીશું કોન્સ્ટન્ટ. અને કોન્સ્ટન્ટ જે છે એ આપણા પ્રોગ્રામને ખૂબ જ સરળ અને સમજવા માટે ઇઝી બનાવે છે અને વધારાની અંદર JVM દ્વારા તેમજ આપણે બનાવેલી એપ્લિકેશન દ્વારા કોન્સ્ટન્ટ ઇઝીલી કેચ કરી શકાય છે અને એ આપણું પરફોર્મન્સ એટલે એપ્લિકેશનનું જે પરફોર્મન્સ હોય છે એને ઇમ્પ્રૂવ કરશે, એની અંદર સુધારો કરશે અને એને સ્પીડલી બનાવશે. ને જો કોન્સ્ટન્ટ આપણે ડિક્લેર કરવો હોય તો ફક્ત એક કીવર્ડ લખવાની જરૂર છે વેરિયેબલની આગળ ફાઇનલ. ફાઇનલ કીવર્ડ જો આપણે લખીશું તો એની વેલ્યુ કોન્સ્ટન્ટ હશે, એને ચેન્જ કરી શકાશે નહીં. સિન્ટેક્સ જોઈએ. ફાઇનલ ફ્લોટ પાઈ ઇઝ ઇક્વલ ટુ
3.14 સેમિકોલોન. પાઈની વેલ્યુ આપણને ખ્યાલ છે 3.14. એનો ડેટા ટાઈપ હશે ફ્લોટ. કોઈ પણ પોઈન્ટવાળી વેલ્યુ હશે એનો ડેટા ટાઈપ ફ્લોટ કાં તો ડબલ હશે. પણ એની વેલ્યુ ઓલ પ્રોગ્રામની અંદર જો ચેન્જેબલ નહીં કરવી હોય કે મ્યુટેબલ કરવી નહીં હોય તો એની આગળ આપણે ફાઇનલ કીવર્ડ લગાવીશું. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ જાવાની અંદર ટાઈપ કન્વર્ઝન ઇન જાવા. જાવાની અંદર જે ડેટા ટાઈપ છે તો એક ડેટા ટાઈપમાંથી બીજા ટાઈપની અંદર ડેટા ટાઈપનું કન્વર્ઝન કઈ રીતના થશે. When you assign value of one data type to another, the two type might not be compatible with each other. If the data type are compatible, then Java will perform the conversion automatically, known as automatic type conversion, and if not, then they need to be casted or converted explicitly. For example, assigning an integer value to long variable. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે જાવાની અંદર જે ડેટા ટાઈપ આપેલા છે એને એક ડેટા ટાઈપમાંથી બીજા ડેટા ટાઈપની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકાય. એક્ઝામ્પલમાં જોઈએ ક્લાસ કીવર્ડ છે, ત્યારબાદ ક્લાસનું નામ છે ટેસ્ટ. મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન બ્રેકેટની અંદર સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવીએ છીએ અને એક જ મેઇન મેથડ હોવાથી એની અંદર જ આપણે ડિક્લેર કરીશું ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 100. હવે ઓટોમેટિક ટાઈપ કન્વર્ઝનની અંદર શું થશે કે i જે છે એને કોઈ નવા વેરિયેબલની અંદર આપણે અસાઇન કરીશું. તો એ વેરિયેબલની અંદર અસાઇન કરવા માટે જે ડેટા ટાઈપની અંદર આપણે કન્વર્ટ કરવું હોય એ ડેટા ટાઈપ એ વેરિયેબલની આગળ આપણે લખવો પડશે. માની લો અહીં એક્ઝામ્પલમાં એલ નામનો વેરિયેબલ આપણે લીધો છે. એલ નામના વેરિયેબલની અંદર આઈ વેરિયેબલ જેની સાઇઝ જેની વેલ્યુ 100 છે અને જેનો ડેટા ટાઈપ છે ઇન્ટીજર. તો જેવી રીતના આપણે આઈને લોંગની અંદર કન્વર્ટ કરીશું તો એ એલની વેલ્યુ 100 થઈ જશે. જોઈએ ઓટોમેટિક ટાઈપ કન્વર્ઝન કમેન્ટ લાઇનની અંદર આપેલું છે અને ત્યારબાદ લોંગની અંદર કન્વર્ટ કર્યા બાદ લોંગમાંથી ફરીથી આપણે એને ફ્લોટની અંદર કન્વર્ટ કરવું હોય તો પણ કરી શકાય છે. આઉટપુટમાં જોઈએ એક્ઝામ્પલની અંદર આપણે જોઈ લીધું કે ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 100. સેકન્ડ લાઇન ઇન્ટીજર i જે છે એને આપણે લોંગની અંદર કન્વર્ટ કરીએ છીએ, વેરિયેબલ એલ લીધો છે તો એનો ડેટા ટાઈપ પણ આપણે આપીશું લોંગ. લોંગ એલ ઇઝ ઇક્વલ ટુ આઈ. તો આઈની જે વેલ્યુ છે એ એલની અંદર આવશે. ફ્લોટ એફ ઇઝ ઇક્વલ ટુ એલ. એલ એટલે કે જે લોંગ વેલ્યુ છે એ ફ્લોટ એફની અંદર અસાઇન થશે. તો ફ્લોટ જે ડેટા ટાઈપ છે એનો વેરિયેબલ હશે એફ. આઉટપુટની અંદર જોઈએ આઉટપુટ ઇન્ટીજર વેલ્યુ 100, લોંગ વેલ્યુ 100, ફ્લોટ વેલ્યુ 100.0. ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ આપણે 100 આપ્યું હતું. પછી એલ કે એફને કોઈ પણ વેલ્યુ આપણે આપી નથી, પણ એની જગ્યાએ જ્યારે લોંગ ડેટા ટાઈપ આપણે ડિક્લેર કર્યો અને એનો ઓબ્જેક્ટ એનો વેરિયેબલ જે છે એ આપણે લીધો એલ. તો એલની અંદર ઇન્ટીજર વેલ્યુ એની મેળે ઓટોમેટિક અસાઇન થઈ ગઈ.
તો લોંગની વેલ્યુ આપણને મળી 100 અને ત્યારબાદ ફ્લોટ ડેટા ટાઈપ લીધો અને ફ્લોટનો જે ઓબ્જેક્ટ કાં તો વેરિયેબલ એની આપણે એલથી અસાઇન કર્યું, પણ ફ્લોટ ડેટા ટાઈપ હોવાને લીધે આપણને આઉટપુટ મળશે 100.0. વેરિયેબલ ઇન જાવા. હવે જાવાની અંદર જે વેરિયેબલ છે એના વિશે જોઈએ. There are three types of variable in Java: local variable, instance variable, static variable. Local variable. Let us now learn about each one of these variable in detail. હવે local variable કોને કહી શકાય એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. પહેલા છે local variable. A variable defined within a block or method or constructor is called local variable. These variables are created when the block in enter or the function is called and destroyed after exiting from the block or when the call return from the function. The scope of this variable exists only within the block in which the variable is declared. Its example, we can access this variable only within that block. Initialization of the local variable is mandatory. એક્ઝામ્પલનું સેમ્પલ અહીં આપેલું છે લોકલ વેરિયેબલ માટે. હવે અહીં અત્યાર સુધી જેટલા પણ પ્રોગ્રામ આપણે જોયા એઝ અ થિયરી, તો જ્યારે પણ આપણે ક્લાસ ડિફાઇન કરીએ છીએ અને ક્લાસ કીવર્ડ લખ્યા બાદ આપણે ક્લાસનું નામ લખીએ છીએ, પણ અહીં પબ્લિક કીવર્ડનો યુઝ કરવામાં આવ્યો છે. તો પબ્લિક એ જ્યારે ક્લાસની આગળ આપણે લગાવીએ છીએ તો પબ્લિક એ એક્સેસ મોડિફાયર છે. જ્યારે પબ્લિક એઝ આપણે ડિફાઇન કરીએ છીએ તો એ ક્લાસનો યુઝ બીજા ક્લાસની મેથડ પણ કરી શકશે. તો જોઈએ પબ્લિક ક્લાસ સ્ટુડન્ટ ડિટેલ. સ્ટુડન્ટ ડિટેલ નામનો ક્લાસ છે જેનો એક્સેસ ટાઈપ છે પબ્લિક. પબ્લિક વોઇડ સ્ટુડન્ટ એજ. હવે સ્ટુડન્ટ એજ નામની એક મેથડ બનાવી છે જેનો રિટર્ન ટાઈપ છે વોઇડ. એ કંઈ જ રિટર્ન કરશે નહીં અને એક્સેસ ટાઈપ હશે પબ્લિક. લોકલ વેરિયેબલ એજ. ઇન્ટીજર એજ ઇઝ ઇક્વલ ટુ 0, એજ ઇઝ ઇક્વલ ટુ એજ પ્લસ 5, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સ્ટુડન્ટ એજ ઇઝ એડ્રેસ એજ સેમિકોલોન. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. હવે મેઇન મેથડ આપણે નીચે પણ લખીએ છીએ. જ્યારે સીની અંદર મેઇન મેથડ તમે નીચેની સાઈડે ડિક્લેર કરી શકો નહીં. સીની અંદર જેવી રીતના પ્રોગ્રામિંગનું સ્ટ્રક્ચર હશે એ જ રીતના તમારે કોડિંગ પણ કરવું પડશે. જ્યારે જાવાની અંદર તમે કોઈ પણ જગ્યાએ મેઇન મેથડ ડિક્લેર કરી શકો છો. તો લાસ્ટની અંદર આપણે મેઇન મેથડ ડિફાઇન કરી છે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્સ સ્ટુડન્ટ ડિટેલ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ ડિટેલ ઓબ્જેક્ટ ડોટ સ્ટુડન્ટ એજ. હવે અહીં સ્ટુડન્ટ ડિટેલ્સ નામનો જે ક્લાસ છે એનો એક ઓબ્જેક્ટ આપણે બનાવવો પડશે અને ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે હંમેશા ન્યૂ કીવર્ડનો યુઝ કરીએ છીએ. અહીં તમે જોઈ શકો છો ન્યૂ કીવર્ડ. ઓકે. સ્ટુડન્ટ
detail object is equal to new student detail bracket. ઓકે, જ્યારે ક્લાસનું નામ હશે અને એના પછી રાઉન્ડ બ્રેકેટ હશે તો આપણે પ્રીવિયસ શીખી ગયા કે એ એઝ અ કન્સ્ટ્રક્ટર હશે અને કન્સ્ટ્રક્ટરનું કામ શું હોય છે કે નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો. ઓબીજી નામનો ન્યૂ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે અને એને આપણે કોલ કરાવીએ છીએ. તો ઓબ્જેક્ટનું નામ ડોટ મેથડ નેમ સેમિકોલોન મેઇન મેથડમાંથી આપણે કોલ કરાવીશું, જ્યાં સ્ટુડન્ટ એજની મેથડ હશે ત્યાં કોલ થશે. એટલે કે જ્યારે પણ આપણે ઓબીજી સ્ટુડન્ટ એજ અહીંથી આપણે કોલ કરાવીશું તો સીધું કોલ અહીંયા થશે. ઓકે, ત્યારબાદ આપણે જેવું આપણે સ્ટુડન્ટ એજ ઓબ્જેક્ટ આપણે કોલ કરાવીએ તો અહીંથી જે કોલ થઈને સ્ટુડન્ટ એજ સુધી આપણને પાથ પ્રોવાઈડ કરશે અને એની અંદર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન જે લાઈન આપણે પ્રિન્ટ કરાવવાની છે એ છે સ્ટુડન્ટની એજ. સૌથી પહેલાં સ્ટુડન્ટની એજ આપણે ડિક્લેર કરી હતી 0 અને ત્યારબાદ આપણે ડિક્લેર કરી હતી +5. તો આપણને આઉટપુટ શું મળવું જોઈએ? +5. તો જોઈએ આઉટપુટ આપણને +5 મળતું છે કે નહીં. ઓકે, સ્ટુડન્ટ એજ ઇઝ +5. ઓકે, તો આને આપણે કહીએ છીએ લોકલ વેરિયેબલ. લોકલ વેરિયેબલ વિશે આપણે ફરીથી સમજી લઈએ કે એવા પ્રકારનો વેરિયેબલ કે જે ક્લાસની અંદર જ ડિફાઇન કરેલો હોય તો એને આપણે કહીશું લોકલ વેરિયેબલ, કે એ એક જ ક્લાસ પૂરતો સીમિત હશે. ઇન્સ્ટન્સ વેરિયેબલ સેકન્ડ નંબરનો હશે. ઇન્સ્ટન્સ વેરિયેબલ. Instance variable are non-static variable and are declared in a class outside any method, constructor or block. An instance variable are declared in a class. These variables are created when an object of the class is created and destroyed when the object is destroyed. Unlike local variable, we may use access specifier for instance variable. If we not specify any access specifier, then the default access specifier will be used. Initialization of instance variable is not mandatory. Its default value is 0. Instance variable can be accessed only by creating object. હવે ઓબ્જેક્ટની મદદથી જ આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરી શકીશું. અને ઇન્સ્ટન્સ વેરિયેબલ હશે તો એ ઇન્સ્ટન્સ વેરિયેબલનું જે ડિક્લેરેશન હશે એ ક્લાસની બહાર કોઈ એક મેથડની અંદર કાં તો કન્સ્ટ્રક્ટરની અંદર કાં તો બ્લોકની અંદર એનું ડિક્લેરેશન આઉટસાઇડ ઓફ ક્લાસ હશે. જોઈએ અહીં એક્ઝામ્પલની અંદર બે ક્લાસ આપણે લીધા છે અને ઇમ્પોર્ટ કરાવ્યું છે. ઇમ્પોર્ટ જાવા ડોટ ઇનપુટ આઉટપુટ ડોટ સ્ટાર સેમિકોલોન સ્ટાર લગાવીશું એટલે જેટલા બી ક્લાસીસ, લાઇબ્રેરી, મેથડ, ઓબ્જેક્ટ પ્રીડિફાઇન હશે જાવાની અંદર આઈઓ ક્લાસમાં તો એ બધાનો યુઝ આપણા સોર્સ પ્રોગ્રામની અંદર કરીશું. તો અહીં બે અલગ અલગ ક્લાસનું ડિક્લેરેશન તમે જોઈ શકો છો. ક્લાસ માર્ક્સ અને ક્લાસ માર્ક ડેમો.
કમેન્ટ લાઈન આપણે વાંચી લઈએ. ધીસ વેરિયેબલ આર ઇન્સ્ટન્સ વેરિયેબલ. ધીસ વેરિયેબલ આર ઇન અ ક્લાસ and are not inside any function. Integer English mark, integer maths mark, integer physics marks. બરાબર. હવે ક્લાસ માર્ક્સની અંદર જે બી વેરિયેબલનું ડિક્લેરેશન કરવામાં આવ્યું છે એ વેરિયેબલ કોઈ એક ફંક્શનની અંદર કે કોઈ એક મેથડની અંદર નથી, પણ એ મેથડ કાં તો ફંક્શનથી અલગ રીતે એને ડિક્લેર કરવામાં આવ્યું છે. તો એક સોર્સ ફાઇલની અંદર એક કરતાં વધારે ક્લાસ આપણે ક્રિએટ કરી શકીએ છીએ, પણ મેઇન ક્લાસ જે હશે, મેઇન મેથડ જે હશે તે હંમેશા એક જ હશે. તો બીજા ક્લાસ છે ક્લાસ માર્ક ડેમો. એની અંદર જે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ, ઓકે, એની અંદર સેમ એ જ રીતના આપણે જોઈ ગયા કે ઇન્સ્ટન્સ વેરિયેબલને જો આપણે એક્સેસ કરવું હોય તો થ્રુ ઓબ્જેક્ટ, જે બીજા ક્લાસની અંદર આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ એના થ્રુ આપણે એને એક્સેસ કરી શકીશું. કેમ કે ઇન્સ્ટન્સ વેરિયેબલ એ બે અલગ અલગ ક્લાસ માટે યુઝ થાય છે. ઓકે. માર્ક્સ ઓબ્જેક્ટ આઈ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ માર્ક્સ. હવે માર્ક્સ જે અહીંયા ડિફાઇન કરેલું છે, અહીં માર્ક્સ જે ડિફાઇન કરેલું છે, માર્ક્સ ઓબ્જેક્ટ એલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ માર્ક્સ. તો એની અંદર માર્ક્સ જે છે એ ક્લાસનું નામ છે, પણ હાલ જે ક્લાસની અંદર આપણે છે એ ક્લાસનું નામ માર્ક્સ ડેમો છે. તો આ ક્લાસની અંદર જે આની ઉપર બીજો એક ક્લાસ ડિફાઇન કરેલો છે માર્ક્સ, તો એ આની અંદર આપણે એઝ અ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરીને એક ઓબ્જેક્ટ એલ આપણે બનાવીએ છીએ. કે ન્યૂ ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે ન્યૂ કીવર્ડનો યુઝ કરીશું અને કન્સ્ટ્રક્ટરનું નામ સેમ એઝ અ ક્લાસ નેમ હશે. ઓકે. ત્યારબાદ બીજા નંબરનો ઓબ્જેક્ટ બનાવીએ, માર્ક્સ ઓબ્જેક્ટ ટુ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ માર્ક્સ કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટરનું નામ હશે માર્ક્સ. બરાબર. એની અંદર પણ આપણે જેટલા બી ઉપર ઇન્સ્ટન્સ વેરિયેબલ આપણે ડિક્લેર કરેલા છે, 3 ઇન્સ્ટન્સ વેરિયેબલ આપણે ડિક્લેર કરેલા છે. કે ઇન્સ્ટન્સ વેરિયેબલની અંદર આપણે લખ્યું છે વેરિયેબલમાં ઇંગ્લિશના માર્ક હશે, મેથ્સના માર્ક હશે અને ફિઝિક્સના માર્ક હશે. તો આ 3 સબ્જેક્ટના માર્ક્સ આપણે આની અંદર પ્રિન્ટ કરાવવા હશે. તો 3 અલગ અલગ ઓબ્જેક્ટ આપણે બનાવીએ છીએ. તો આની અંદર આપણે ફક્ત 2 ઓબ્જેક્ટ બનાવ્યા છે અને 2 ઓબ્જેક્ટની અંદર ડોટ કરીને જે અલગ અલગ ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્રિએટ કર્યા છે એની વેલ્યુ આપણે માર્ક્સ ડેમોના પબ્લિક ક્લાસમાંથી પાસ કરાવીએ છીએ. તો સૌથી પહેલાં આપણે પ્રિન્ટ કરાવીએ પહેલા ઓબ્જેક્ટ માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન માર્ક્સ ફોર ફર્સ્ટ ઓબ્જેક્ટ. ફર્સ્ટ ઓબ્જેક્ટ એટલે ક્યાં છે? અહીં. જે આપણે અહીંયા ફર્સ્ટ ઓબ્જેક્ટ બનાવ્યો છે એ ફર્સ્ટ ઓબ્જેક્ટના માર્ક જ્યારે આપણે પ્રિન્ટ કરાવવા હશે ત્યારે આપણે લખીશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન માર્ક ફોર ફર્સ્ટ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ 1 ડોટ ઇંગ્લિશ માર્ક, ઓબ્જેક્ટ 1 ડોટ મેથ્સ માર્ક, ઓબ્જેક્ટ 1 ડોટ ફિઝિક્સ માર્ક. તો આ રીતના જ્યારે પણ આપણે પ્રિન્ટ કરાવીશું ત્યારે ફર્સ્ટ ઓબ્જેક્ટના જેટલા બી માર્ક્સ હશે એ બધા પ્રિન્ટ થઈ જશે. એટલે ઇંગ્લિશના માર્ક 50, મેથ્સના માર્ક 80 અને ફિઝિક્સના માર્ક 90. એ રીતના આઉટપુટની અંદર આપણને પ્રિન્ટ આઉટ મળશે. ત્યારબાદ આપણે જોઈએ સેકન્ડ ઓબ્જેક્ટના માર્ક. બરાબર. ઓબ્જેક્ટ 2 ડોટ ઇંગ્લિશ માર્ક, ઓબ્જેક્ટ 2 ડોટ મેથ્સ માર્ક, ઓબ્જેક્ટ
physics mark આ રીતના સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલની અંદર આપણે ડાયરેક્ટલી પ્રિન્ટ કરાવી શકીએ છીએ. તો આઉટપુટની અંદર જોઈએ માર્ક ઓફ ફર્સ્ટ ઓબ્જેક્ટ, જેવી રીતે આપણે ડિસ્કસ કરી ગયા એ જ રીતના આપણને આઉટપુટ મળશે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે એવા પ્રકારનો વેરિયેબલ કે જે બે અલગ અલગ ક્લાસ વચ્ચે રેફરન્સ જેવું વર્ક કરે છે, કે એક ક્લાસમાંથી બીજા ક્લાસની અંદર એનું રેફરન્સ જ્યારે આપણે શેર કરીએ છીએ કન્સ્ટ્રક્ટર થ્રુ નવા ઓબ્જેક્ટ બનાવીને, ત્યારે ઇન્સ્ટન્સ વેરિયેબલનો આપણે યુઝ કરી કહેવાય. બરાબર. એક્સપ્લેનેશન આપેલું છે. As you can see in the above program, the variables English mark, maths mark, physics mark, instance variable in case we have multiple object as in the above program, each object will have its own copy of instance variable. It is clear from the above output that each object will have its own copy of instance variable. હવે અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટ આપણે ડિક્લેર કરીશું અને એ ઓબ્જેક્ટની અંદર આપણે વેલ્યુ પણ અલગ અલગ એને ઇનિશિયલાઇઝ કરીશું, તો સ્વાભાવિક છે કે એનું આઉટપુટ પણ આપણને અલગ અલગ મળશે. હવે સ્ટેટિક વેરિયેબલ જોઈ લઈએ. 3 ટાઈપના વેરિયેબલ જાવાની અંદર હોય છે. પહેલા પ્રકારનો વેરિયેબલ આપણે જોઈ ગયા કે પહેલા પ્રકારની અંદર જે લોકલ વેરિયેબલ હોય છે, એટલે ક્લાસની અંદર જ કોઈ મેથડની અંદર ડિફાઇન કરવામાં આવે છે, જ્યારે ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ફંક્શન કે મેથડની અંદર ડિફાઇન કરવામાં આવતો નથી, એ બીજા ક્લાસની અંદર ડિફાઇન કરવામાં આવે છે અને થ્રુ કન્સ્ટ્રક્ટર નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરીને આપણે એ ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરી શકીએ છીએ. હવે ત્રીજા નંબરનો વેરિયેબલ આપણે જોઈએ સ્ટેટિક વેરિયેબલ. ઓકે, સ્ટેટિક વેરિયેબલ. These variables are declared similarly as instance variable. The difference is the static variable are declared using the static keyword within a class outside any method, constructor or block. Unlike instance variable, we can only have one copy of the static variable per class, irrespective of how many objects we create. Static variables are created at the start of program execution and destroyed automatically when execution and initialization of static variable is not mandatory. Its default value is 0. If we access the static variable like instance variable through an object, the compiler will show the warning message and it would not halt the program. The compiler will replace the object name to class name automatically. હવે સ્ટેટિક વેરિયેબલની અંદર બહુ જ સ્ટ્રિક્ટલી JVM આપણને રિસ્પોન્સ આપે છે કે સ્ટેટિક વેરિયેબલને આપણે ઓબ્જેક્ટ નામથી એક્સેસ કરી શકીશું નહીં, એની વેલ્યુ ડિફોલ્ટ હશે. અને જો આપણે એને ઓબ્જેક્ટથી એક્સેસ કરવાનો પ્રયત્ન કરીશું તો એ આપણને વોર્નિંગ આપશે અને ત્યારબાદ એ આપણા ઓબ્જેક્ટનું નામ જે છે એ ક્લાસ નેમથી ઓટોમેટિકલી ચેન્જ કરી દેશે. ઇફ વી એક્સેસ ધ સ્ટેટિક વેરિયેબલ વિધાઉટ ધ ક્લાસ નેમ, કમ્પાઇલર વિલ ઓટોમેટિકલી અપેન્ડ ધ ક્લાસ નેમ. હવે જો આપણે ક્લાસ નામથી પણ એને એક્સેસ કરવા માગીએ તો કમ્પાઇલર ઓટોમેટિકલી લાસ્ટની અંદર અપ એન્ડ એટલે કે લાસ્ટની અંદર ક્લાસનું નામ ડિક્લેર કરશે. To access static variable, we need not create an object of the class. We can simply access the variable as class name dot variable name. હવે
જોઈએ સ્ટેટિક વેરિયેબલનું એક્ઝામ્પલ. પ્રોગ્રામ છે ક્લાસ એમ્પ્લોય, બરાબર. સ્ટેટિક વેરિયેબલ સેલેરી, પબ્લિક સ્ટેટિક ડબલ સેલેરી. હવે અહીં જે સેલેરી છે એનું ડેટા ટાઈપ ડબલ છે, પણ એ જે વેરિયેબલ છે એનો ટાઈપ સ્ટેટિક છે. સ્ટેટિક વેરિયેબલનું અહીં આપણે ડિક્લેરેશન કરીએ છીએ અને એનો એક્સેસ ટાઈપ જે છે એ આપીશું પબ્લિક. હવે બીજું બનાવીએ પબ્લિક સ્ટેટિક સ્ટ્રિંગ નેમ હર્ષ. હર્ષ નામનો એમ્પ્લોય છે, એની સેલેરી આપણે ડિસ્પ્લે કરાવવાની છે. તો સૌથી પહેલાં જે સેલેરી છે એ સ્ટેટિક એઝ આપણે વેરિયેબલ લીધો છે. વેરિયેબલની આગળ વેરિયેબલ લીધો છે તો વેરિયેબલની આગળ આપણે સ્ટેટિક કીવર્ડ એડ કર્યો છે, પબ્લિક ક્લાસ એમ્પ્લોય ડેમો. હવે ઇન્સ્ટન્સ વેરિયેબલની જેમ જ અહીં બે ક્લાસ ક્રિએટ કરેલા છે. પહેલો ક્લાસ છે ક્લાસ એમ્પ્લોય અને બીજા નંબરનો ક્લાસ છે પબ્લિક ક્લાસ એમ્પ્લોય ડેમો. પબ્લિક સ્ટેટિક void main string args employee dot salary is equal to 1000 system dot out dot println employee name average salary employee dot salary. હવે અહીં એમ્પ્લોયી નેમ જે છે, બરાબર, તો એમ્પ ડોટ નેમ કરીશું એટલે સીધા આપણને જે એમ્પ્લોયી ક્લાસ છે એમાંથી હર્ષ નામના વ્યક્તિનું નામ પ્રિન્ટ થશે અને એની એવરેજ સેલેરી જે છે એ ડબલની અંદર હોવાથી 1000.0 એ રીતના ડિસ્પ્લે થશે. હવે સ્ટેટિક વેરિયેબલ એને આપણે બીજી રીતના પણ કહી શકીએ કે સ્ટેટિક એક એવો વેરિયેબલ છે જે વિધાઉટ ઓબ્જેક્ટ આપણે કોલ કરી શકીએ છીએ. અહીં નોટ્સની અંદર આપેલું છે, જોઈ લ્યો. આ લાઈન એક્સેસિંગ સ્ટેટિક વેરિયેબલ વિધાઉટ ઓબ્જેક્ટ. જેવું તમે સ્ટેટિક કીવર્ડ લખો છો તો એને પ્રિન્ટ કરવા માટે, એને કોલ કરવા માટે કોઈ ઓબ્જેક્ટની જરૂર પડશે નહીં. એ મેઇન પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય ત્યારથી જ એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, જાવાની અંદર મેઇન ક્લાસની અંદર જે મેઇન મેથડનો આપણે યુઝ કરીએ છીએ, તો અહીં એ જે મેઇન મેથડ છે એ સૌથી પહેલાં કોલ થશે કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવ્યો નહીં હોય. અને જો કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવ્યો હશે તો પણ આપણે ઉપર વાંચી ગયા કે કમ્પાઇલર આપણને લાસ્ટની અંદર ક્લાસનું નામ ડિસ્પ્લે કરાવશે. ઓકે, તો સ્ટેટિક વેરિયેબલ એવા પ્રકારનું વેરિયેબલ છે કે જે વિધાઉટ ઓબ્જેક્ટ તમે એક ક્લાસમાંથી બીજા ક્લાસની અંદર કોલ કરાવી શકો છો. ક્લિયર? તો આટલે સુધી આપણે રાખીએ, ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર આપણે જોઈશું અને નેક્સ્ટ ટોપિક જેટલા પણ હશે એ બધા ક્લિયર કરીશું.